નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. હવે ત્રીજા પ્રકરણમાં 3.5 સુધીનું કામ આપણે પૂર્ણ કર્યું. કુટ પ્રશ્નો તમને હવે તો આઈડિયા આવી ગયો છે. 9મા ધોરણમાં તમને ખ્યાલ જ છે. મારી મેથડ પ્રમાણે તમને ખબર છે, હું સ્ટેપ બાય સ્ટેપ જે સૌથી છેલ્લે દાખલા થતો હોય આપણે સૌથી અઘરા હોય. જે મોટે ભાગે શું થતું હોય, અમુક વિદ્યાર્થીને જ આવડે છે. ને હોશિયાર વિદ્યાર્થી છે એને પણ 2-3 વાર સમજવા પડે છે. એટલે હવેના જે છેલ્લા 3.6 ના દાખલા બાકી છે, 3.6 માં 3 કુટ પ્રશ્ન છે. અને એ ઉપરાંત 3.6 ના પ્રશ્ન પહેલામાં પણ આપણે એક પ્રકાર બાકી છે. આપણે એક પ્રકાર એમાં કર્યો. તમને જો યાદ હોય તો 1/x ને 1/y બરાબર આપણે a ને b ધારતા હતા. એ પ્રકાર આપણે પૂર્ણ કર્યો. પણ એમાં 1/x + y અથવા તો 1/x - 1 y + 1 આવું કંઈક આપ્યું હોય, એ પ્રકાર આપણે નથી કર્યો. એટલે એ હજી એક પ્રકાર બાકી છે. કારણ કે હું ધીમે ધીમે જે સૌથી છેલ્લે સૌથી અઘરું આવશે ટૂંકમાં. આ દાખલો જે છે હવે આપણે આ લેક્ચરમાં કરવાનો છે. એમાં તમને 3 કુટ પ્રશ્ન છે, એમાંથી ત્રીજો કુટ પ્રશ્ન પહેલા લઈએ છીએ. શું કામ? તો કે એની ગણતરી અથવા તો એનું સમીકરણ સમજવું થોડુંક સરળ છે. સરળ છે હું નથી કહેતો, પણ બાકીના બે કરતા સહેલું છે. બાકીના બે તો એનાથી અઘરા છે, કે જે આપણે સૌથી છેલ્લે થશે. એટલે અત્યારે જે હું વાત કરું છું એ આપણે સ્વાધ્યાય 3.6 માં પ્રશ્ન બીજામાં તમારે 3 કુટ પ્રશ્ન આપ્યા છે, એમાં ત્રીજો કુટ પ્રશ્ન. હવે એમાં જો રકમમાં શું કીધું છે, રોહિત તેના વતન જવા માટે 300 કિલોમીટરની મુસાફરી અંશતઃ ટ્રેન અને અંશતઃ બસ દ્વારા કરે છે. ઘણી વખત અમુક ડેસ્ટિનેશન એવા હોય, એટલે કે અમુક જગ્યાએ આપણે જવું હોય. માની લો તમારે કોઈક ગામડે જવું છે, કે સાબરકાંઠા બાજુ જવું છે, કે અમદાવાદ બાજુ જવું છે. પ્રોપર નથી કહેતો હું. તો અમદાવાદથી ક્યાંક તમારે બીજી એક જગ્યાએ જવું હોય ગામડેમાં, તો ઘણી વખત શું કરવું પડે, અહીંયાથી આપણે ટ્રેન દ્વારા અમદાવાદ જઈએ અને ટ્રેનથી પાછી આપણે બસ પકડીએ જે તે ગામ જવા માટેની. આમાં રોહી એવું જ કરે છે. એણે કુલ 300 કિલોમીટરની મુસાફરી કરે છે, અંશતઃ ટ્રેન દ્વારા અને અંશતઃ બસ દ્વારા. એટલે થોડીક મુસાફરી ટ્રેન દ્વારા કરે છે અને થોડીક મુસાફરી બસ દ્વારા કરે છે. સ્વાભાવિક છે, ટ્રેન અને બસની સ્પીડ અલગ અલગ હોવા જોઈએ. એટલે આપણે એ જ ગોતવાનું છે કે બસની ઝડપ અને ટ્રેનની ઝડપ કેટલી હશે. એના માટે આપણને બે શરત આપી છે. અમે તમને અગાઉના લેક્ચરમાં, એટલે કે આપણે જે પેલો ધોરીમાર્ગ વાળો હતો દાખલો, એ થી બી તરફ જવાનો, એમાં એક વિજ્ઞાનનું સૂત્ર આપણે વાપર્યું હતું, ઝડપ બરાબર અંતર છેદમાં સમય. આમાં પણ આપણે એનો જ ઉપયોગ આવશે. તો સૌથી પહેલા તો શું ધારવું એ આપણને ખબર પડી જોઈએ. શોધવાનું શું છે આપણે, ટ્રેન અને બસની ઝડપ. તો પહેલા તો આપણે એ ધારી લઈએ. ધારો કે ટ્રેનની સરેરાશ ઝડપ x કિલોમીટર પ્રતિ કલાક અને બસની સરેરાશ ઝડપ y કિલોમીટર પ્રતિ કલાક છે. ઝડપ આપણે ધારી લીધી, x જે આપણે શોધવાનું છે. આ પહેલી શરત આપી છે. પહેલી શરત સમજાવું એ પહેલા થોડુંક અહીંયા ધ્યાન આપજો. આપણને એટલી ખબર કે ઝડપ બરાબર અંતર છેદમાં સમય. તો આના પરથી સમય બરાબર શું થાય, અંતર છેદમાં થાય ઝડપ. તમને થાય સર આવું શું કામ કર્યું? નું કારણ છે, આપણને સમય આપ્યો છે, કેટલી કલાક લાગે છે. સમય આપેલ છે આપણે, અંતરે આપણને આપેલું છે, ઝડપ આપણે શોધવાની છે. પણ બેયની ઝડપ અલગ અલગ છે, એટલે કે ટ્રેન અને બસની. તો હવેનું જે સ્ટેપ છે એ ખાસ સમજજો. ને ભાઈ દરેકે દરેકમાં તમને એક વસ્તુ કીધી છે. આપણે જેટલા કુટ પ્રશ્ન બનાવ્યું, આમ તો મોટા ભાગના બધા કુટ પ્રશ્નમાં પહેલું સમીકરણ આવડી જાય, પછી બીજું તમને ઓટોમેટિક આવડી જાય. કારણ કે એમાં ખાલી સંખ્યામાં જ ફેરફાર કર્યો હોય, ખાલી મેથડ એ નહીં જ રહી બનાવવાની. તો અહીંયા પહેલી શરતમાં એવી રીતે આપ્યું કે 60 કિલોમીટર એ ટ્રેન દ્વારા અને બાકીની મુસાફરી બસ દ્વારા કરે છે. જો ટ્રેન દ્વારા 60 કિલોમીટર અને બસ દ્વારા
બાકીની એટલે કે કેટલી બાકી રહેશે? 300 હતી કુલ મુસાફરી, એમાંથી 60 કિલોમીટર ટ્રેન દ્વારા, તો બસ દ્વારા મુસાફરી કરતા લાગતો સમય આપણને કેટલો આપ્યો છે? 4 કલાક. હવે ખાસ સમજજો, મેં હમણાં તમને સમજાવ્યું, ઝડપ બરાબર અંતર છેદમાં સમય, તો સમય બરાબર અંતરના છેદમાં ઝડપ. હવે એ વસ્તુ આપણને ખબર છે. આ બે મુદ્દા પેલા આપણે જે ધાર્યા ઈ. હવે ત્રીજી વસ્તુ ખાસ સમજવાની તમારે, અંતર બરાબર ઝડપ આપણે સમયનું સૂત્ર છે જ આપણી આગળ, સમય બરાબર અંતર છેદમાં ઝડપ. તો ટ્રેન માટે શું થશે? ટ્રેન માટે 60 કિલોમીટરનું અંતર અને ઝડપ કેટલી? તો ટ્રેનની ઝડપ આપણે ધારી હતી x. આટલો સમય થઈ ગયો. ટ્રેન માટે લીધેલ સમય એવું હોય તો લખી નાખીએ, ટ્રેન માટે લીધેલ સમય. એવી જ રીતે બસ માટે લીધેલ સમય. બસ માટે કાપેલ અંતર કેટલું છે? બસ દ્વારા એને 240 કિલોમીટર અંતર કાપ્યું, તો 240 છેદમાં y આટલા કલાક. હવે જો ખાસ કુલ સમય કેટલો છે? તો કે 4 કલાક. કુલ સમય 4 કલાક હોવાથી પ્રથમ શરત મુજબ, પહેલી શરત મુજબ શું થશે? 60/x ટ્રેન દ્વારા લાગતો સમય પ્લસ 240/y બસ દ્વારા લાગતો સમય ઇઝ ઇક્વલ ટુ કુલ સમય. કુલ સમય 4 કલાક. થોડુંક હજી આપણે સમીકરણને નાનું કરવું હોય તો કરી શકીએ. હું 60 ને કોમન કાઢી લઉં છું, તો 1/x પ્લસ 4/y બરાબર 4. 4 ને આ બાજુ લઈ આવીએ તો 1/x પ્લસ 1/y. 4 છેદમાં જાય એટલે 1 વધે, 0 ન વધે. કેટલા આ ભૂલ કરે સર, આવ્યા 0 ન વધે, છેદમાં જાય તો 1 વધે, પ્લસ માઇનસ થાય તો 0 વધે. હવે અહીં છેદ ઉઠશે એટલે કે 15. તો 15 કૌંસમાં 1/x પ્લસ 1/y બરાબર 1. 15 નો ગુણાકાર અંદર કરી નાખીએ એટલે 15/x પ્લસ 15/y બરાબર 1. આપણને સમીકરણ મળી ગયું. 4 હતા, સોરી, 15 ચોકું 60. 15 વડે ભાગાકાર, 4 વડે ભાગાકાર કર્યો એટલે 15 વધ્યા, 4 અહીંયા વધ્યા. 15 ચોકું ને 60. આપણે એક સમીકરણ મળી ગયું. હવે એવી જ રીતે બીજા સમીકરણ માટે બીજી શરત શું આપણને આપી છે? તો એ 100 કિલોમીટર ટ્રેન દ્વારા અને બાકીનું બસ દ્વારા. હવે હું ડાયરેક્ટ લખું છું. બીજી શરત મુજબ, બાકી વાક્ય જ જાજા થઈ જશે. 100 કિલોમીટર ટ્રેન દ્વારા, બાકીનું બસ દ્વારા. એના માટે લાગતો સમય 4 કલાક. પ્રશ્નમાં એમ નથી આપ્યું. પ્રશ્નમાં એમ આપ્યું કે પહેલા કરતા 10 મિનિટ વધુ લે છે. પહેલા 4 કલાક લેતો હતો, 4 કલાકમાં 10 મિનિટ વધુ લે તો આમાં પછી કેટલાય શું કરે ખબર? આ 4 કલાકને મિનિટમાં ફેરવી નાખે છે. કારણ કે એને મિનિટને કલાકમાં ફેરવતા ન આવડતા હોય એટલે અહીંયા 240 કરી નાખે. એટલે આખો દાખલો ખોટો પડે. કારણ કે ઝડપ કિલોમીટર પ્રતિ કલાકમાં હોય આપણે જે ધારી હોય, અને તમે આને મિનિટમાં ફેરવી નાખો તો ન ચાલે. એટલે આપણે મિનિટને કલાકમાં ફેરવવા પડે. 1 કલાકની 60 મિનિટ થાય. તો જેટલી મિનિટ તમને આપી દીધી હોય એને ભાગ્યા 60 કરો એટલે તમને કલાક મળી જાય. 4 કલાક
10 મિનિટ એને ભાંગા આપણે શું કરી નાખશું 60 મીંડું મીંડું ગયું હવે તો આ શું વધ્યું 4.1/6 કે 100/x પ્લસ 200/y હવે આ સંખ્યાને આપણે ફેરવવી હોય 6 ચોકુ 24 ને 1 25 આ અગાઉ તમારે 5મા 6ઠા ધોરણમાં આવી ગયું તો 25/6 100/x પ્લસ 200/y હજી સમીકરણનું સાદુરૂપ આપી હજી થોડુંક અઘરું પડે 100 ને કોમન કાઢું છું તો 1/x પ્લસ 2/y ઇઝ ઇક્વલ ટુ 25/6 25 ને આપણે આ બાજુ લઈ આવીએ 100/25 બરાબર 1/x વત્તા 2/y બરાબર 1/6 25 ચોકુ 100 હજી 6 હવે આ બાજુ આવશે એટલે કેવા થઈ જશે 6 ચોકુ 24 1/x વત્તા 2/y બરાબર 1 24 બે ને ગુણશે 24/x પ્લસ 24/48/y બરાબર 1 બે સમીકરણ આપણને મળ્યા થોડાક મોટા છે હવેની આગળની રીત શું આવશે સેમ આપણે 3.6 માં જે દાખલા કર્યા એવી રીતે હું થોડુંક સ્ટેપ અહીંયા લખી દઉં છું બાકીનો દાખલો તમારે જાતે પૂર્ણ કરવાનો છે ઉકેલ શોધતા તો તમને આવડે એ ને બી ધારીને છતાંય ક્યાં સુધીનું કરવાનું એટલું હું તમને સાથે સાથે સમજાવી દઉં છું 1/x બરાબર a અને 1/y બરાબર b ધારતા 1/x તો પેલા સમીકરણમાં શું થાય તો સમીકરણ 1 પરથી 15a પ્લસ 60b બરાબર 1 સમીકરણ નંબર 3 અને સમીકરણ 2 પરથી સમીકરણ 2 એટલે આવડું 24a પ્લસ 48y b 24a પ્લસ 48b બરાબર 1 આપણું શું થઈ ગયું સમીકરણ નંબર 4 ત્રીજું અને ચોથું સમીકરણ જેમ આપણે 3.6 નો પ્રકાર આપણે કર્યો હતો બસ એવી જ રીતે તમારે ઉકેલવાનું છે સ્વાભાવિક છે સહગુણક મોટા છે એટલે સંખ્યા મોટી આવશે હું ખાલી હિન્ટ આપી દઉં છું પહેલા સમીકરણને તમે 24 વડે ગુણો અને ત્રીજા સમીકરણને 24 વડે અને આ સમીકરણને તમે 15 વડે ગુણો તો એ કેન્સલ થશે પણ છતાં હજી તમને હું સરળ કરી દઉં થોડું 15ના ઘડિયામાં અને 24ના ઘડિયામાં આવતી હોય એવી નાનામાં નાની સંખ્યા આના માટે ઘડિયા આવડવા જોઈએ અથવા લસા આવડવો જોઈએ આપણને 15 અને 24 નો લસા થાય 120 કારણ કે 15ના ઘડિયામાં તમે જોવા જાઓ 15 અઠા 120 24ના ઘડિયામાં 24 પંચા 120 થાય તો આનો મતલબ શું થયો ત્રીજા સમીકરણને જો હું 8 વડે અને ચોથા સમીકરણને જો હું 5 વડે ગુણું ત્રીજાને 8 વડે અને ચોથા સમીકરણને 5 વડે ગુણો તો બે જગ્યાએ શું થઈ જશે 120 થઈ જશે બસ તો એનો ઉકેલ તમને આરામથી મળી જાય પરંતુ હજી આગળ એનો ઉકેલ અને બી નો ઉકેલ મળી જાય એટલે દાખલો પૂર્ણ નથી થઈ જતો તમને અહીંયા a અને b ની કિંમત તમને યાદ હોય તો 3.6 માં a અને b ના જવાબ તમને કેવી રીતે મળતા હતા ઘણી વખત છેદમાં આવતા તમે એમ ખ્યાલ હશે a બરાબર સર 1/5 આવે છે પણ x પછી શું થઈ જાય એનું વ્યસ્ત થઈ જાય તો x બરાબર 5 થઈ જાય તો આમાં પણ તમે આને ઉકેલશો તો a અને b ની જે કિંમત મળે એ અને b ની કિંમત ફરી પાછી આપણે અહીંયા ધાર્યું હોય અહીંયા મૂકી દઈએ એનો વ્યસ્ત છે એ જવાબમાં થઈ જાય જોઈ લીધું આપણે અત્યાર સુધી દાખલા ગણ્યા આખું બોર્ડ આટલું થઈ ગયું હજી દાખલો પૂરો નથી થયો ગણતરી તો હજી હવે ચાલુ થઈ છે દાખલાની પણ આપણે આ પ્રકાર અગાઉ મેં એટલે જ કરાવી નાખ્યો છે કે આગળની ગણતરી તમે જાતે પૂર્ણ કરી શકો એટલે ફરી પાછું તમને કહી દઉં છું 2 મિનિટમાં ટૂંકમાં સમજાવી દઉં છું ટ્રેનની સરેરાશ ઝડપ અને બસની સરેરાશ ઝડપ આપણે ધારી લીધી હવે આમાં ને આમાં x ને y કિલોમીટર તો ટ્રેન દ્વારા 60 કિલોમીટરની મુસાફરી કરે છે અને બાકીની બસ દ્વારા બાકીની કેટલી રહી કુલ 300 હતી
તો બાકીની એટલે 240 માટે એ 4 કલાકનો સમય લે છે. તો સમય બરાબર અંતરના છેદમાં ઝડપ. તો ટ્રેન માટે સમય કેટલો લાગશે? 60 કિલોમીટરની મુસાફરી, x ની ઝડપ, તો 60 ના છેદમાં x કલાક. બસ માટે કેટલો સમય લાગશે? 240 કિલોમીટરની નું અંતર અને ઝડપ y કિલોમીટર પ્રતિ કલાક. તો બસ માટે કેટલો સમય લાગશે? 240 ના છેદમાં y. તેના પરથી આપણને એક સમીકરણ મળ્યું. આ બંનેનો સમય ને કુલ સમય કેટલો? તો કે 4. આમાંથી 60 કોમન કાઢી અહીંયાથી તમે કરી શકો. 60 a વત્તા 240 b મોટું થશે, બીજું કંઈ નહીં. આપણે 60 કોમન કાઢ્યા તો 1 ના છેદમાં x પ્લસ 4 વધશે, 4 ના છેદમાં y બરાબર 4. 60 ના છેદમાં 4 ને આપણે આ બાજુ લઈ આવ્યા, છેદ ઉડે છે એટલે લઈ આવ્યા. 9 ઉડતા હોત તો ન લઈ આવ્યો, અહીંયા 11 હોત તો ન લઈ આવ્યો. તો 1 ના છેદમાં x, અહીંયા કેટલા વધ્યા? 4 ના છેદમાં y. તો 15, 15 ચોકું 60, વધ્યું શું? 15 નો ગુણાકાર કરી નાખો પાછો, 15 એકા 15 ને 15 ચોકું 60 બરાબર 1. એવી જ રીતે બીજી શરત, 100 કિલોમીટર અને 200 કિલોમીટર. ટ્રેન દ્વારા 100 અને બાકીની બસ દ્વારા. 100 ના છેદમાં x, 200 ના છેદમાં y. પણ 10 મિનિટ વધુ લઈ છે. એમ કીધું હોત ને કે 30 મિનિટ વધુ લઈ છે, તો અહીંયા શું આવત? 30 ના છેદમાં 60, એટલે કે 1 ના છેદમાં 2. 30 મિનિટ એટલે શું થઈ? અડધી કલાક થઈ. 10 મિનિટ એટલે આપણને ખબર ન પડશે કેટલી કલાક કે કરવી. 45 મિનિટ હોય તો ખબર હોય કે પોણી કલાક. તો 10 મિનિટ, મિનિટના કલાકમાં ફેરવવા હોય તો 10 ના છેદમાં 60. તો અપૂર્ણાંકનું સ્વરૂપ આપણને આવું મળ્યું, મિક્સ અપૂર્ણાંક ટૂંકમાં. તો 4.1 ના છેદમાં 6. તો આને ફેરવવું હોય તો કેમ ફેરવતા? 6 ચોકું 24 ને 25. 25 ના છેદમાં 6. 100 કોમન કાઢ્યા. 25 આ બાજુ છેદમાં એટલા માટે લઈ ગયા કે છેદ ઉડે છે. બને એટલું નાનું કરવાની ટ્રાય કરી સમીકરણ આપણે. 25 ચોકું 100. હજી 6 ને આપણે આ બાજુ લઈ જઈએ, જેમ આમાં લઈ ગયા હતા એમ જ. 6 ચોકું 24. 1 ના છેદમાં x વત્તા 2 ના છેદમાં y. 24 નો ગુણાકાર કરી નાખીએ. 24 ના છેદમાં x વત્તા 48 ના છેદમાં y. પછી તો આપણો 3.6 નો પ્રકાર આવી ગયો, જે અગાઉ તમને આપ્યો હતો. બરાબર a ને b ધારી લઈએ. બંનેમાં જો 1 ના છેદમાં x ને 1 ના છેદમાં y પ્રકારનું થઈ ગયું. તો a ને b આપણે ધારી લીધા. બે સમીકરણ મળ્યા, 15a અને પ્લસ 60b આના ઉપરથી, અને 24a પ્લસ 48b બરાબર 1. આનો મતલબ એ, જો સમીકરણ 3 ને 8 વડે અને સમીકરણ 4 ને 5 વડે ગુણતા, અહીંયા સુધી મેં તમને કરી દીધું. હવે તો આગળ કાંઈ નથી, હવે તમારે જાતે ટૂંકમાં કરવાનું. ટૂંકમાં આ દાખલા પછીના જે 2 દાખલા હવે બાકી છે કૂટ પ્રશ્નમાં, એમાં પણ બીજો પ્રશ્ન પહેલા કરાવીશ. એ પણ થોડોક અઘરો છે, સ્ત્રી પુરુષના કામના દરનો. એમાં એ 2-3 સ્ટેપ સ્ટુડન્ટને સમજાતા નથી. એટલે હવેના 3 દાખલા અઘરા છે એ બાકી છે. એટલે એવું નહીં વિચારતા સારામાં નથી આવડતા ને આમને. 2-3 વાર સમજવાનો પ્રયત્ન કરજો. હવે પછીના લેક્ચરમાં બીજો પ્રશ્ન કરશું, પછી 3.6 નો જે 1-2 પ્રકારના દાખલા બાકી છે એ કરશું, ને પછી 3.6 માં જે પહેલો પ્રશ્ન છે હોળીના પ્રવાહવાળો, એના પછી આપણે કરશું. આભાર.